કરીએ તો ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત પીએમ મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે। ત્યારે ગાંધીનગરમાં પીએમ નરેન્દ્ર મોદીના આગમનની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। ગાંધીનગરમાં તિરંગાથી રોડ શોના રૂટ ઉપર શણગાર કરવામાં આવ્યો છે। ખૂબ જ સુંદર શણગાર કરાયો છે। 27 મેના રોજ ગાંધીનગરમાં પીએમ મોદી રોડ શો કરવાના છે। ઓપરેશન સિંદૂરની સફળતામાં સૈનિકોના સન્માનમાં આ રોડ શો યોજાવાનો છે, જેને લઈને તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે। ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત છે કે જ્યારે પીએમ મોદી ગુજરાતની મુલાકાતે છે, ગુજરાતના પ્રવાસે છે, જેને લઈને તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ ગુજરાત આવી રહ્યા છે અને ત્યાં તેમનો ભવ્ય રોડ શો પણ ગાંધીનગર ખાતે 27મીએ વહેલી સવારની આસપાસ યોજાવાનો છે। તેને લઈને તડામાર તૈયારીઓ ગાંધીનગર ખાતે કરવામાં આવી રહી છે। મહાત્મા મંદિર સુધીનો આ રોડ શો રહેવાનો છે, જેમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડવાનું છે। તેને લઈને તેની સૂચક તૈયારીઓ છે તે કરવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને સુરક્ષા વ્યવસ્થા છે તે પણ સજ્જ કરી દેવામાં આવી છે। તો 4 કેટેગરીમાં બંદોબસ્ત ગોઠવવામાં આવશે। આ સાથે સુરક્ષા બંદોબસ્ત સાથે તમામ જે રૂટ આવેલો છે અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર સુધીનો, ત્યાં પણ તિરંગાની થીમ પર આખો જે રોડ છે તે શણગાર કરવામાં આવ્યો છે। સાથે જ વિશાળ જે ડોમ અહીંયા થિયેટર જે બનાવવામાં આવ્યા છે તેને પણ તિરંગાની થીમથી તૈયાર કરવામાં આવ્યા છે। સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટેના જે સેનાની સાથેના જે તેમને સન્માન આપવામાં આવતું હોય તે જ પ્રકારે સ્વતંત્ર સેનાનીઓના ફોટા સાથેની તમામ પોસ્ટર્સ છે તે બેનર્સ પણ લગાવી દેવામાં આવ્યા છે અને સુરક્ષા બંદોબસ્ત સાથે 26મીએ જ્યારે સાંજે આવશે ત્યારે એરપોર્ટનો જે રૂટ છે ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે, ત્યારે પણ નાનો રોડ શો થાય તેવી સંભાવનાઓ, સૂચક તૈયારીઓ છે તે કરવામાં આવી છે અને બીજા દિવસે સવારે 27મીએ પણ આ પ્રકારે રોડ શો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો થાય તેને જ લઈને સૂચક તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। કેમેરામેન મેહુલ પટેલ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।